અહીંયા ક્યાંય દેખાતા નથી. એમણે કહ્યું તું કે આવ્યા પછી એ મને કાંઈક સરસ આપશે. મને પણ આપશે અને મને પણ આપશે એવું કહ્યું તું એમણે. આ માં આવી રહ્યા છે અને એમના હાથમાં કાંઈક છે પણ. લાગે છે રમકડા છે. હા, મને તો બોલ લાગે છે. ઘણી બધી બોલ છે. બાળકો, હું તમારા બધા માટે લઈ આવી છું. આ જોઈ લો, તમને રમવામાં મજા આવશે. હું તમને બધાને બોલ આપીશ. ચાલો હવે મારી પાસે આવી જાઓ. બહુ સરસ. ચાલો હવે એક રમત રમીએ. પહેલા મુર્ગી ભાગીને આવે અને હું એક બોલ આપીશ. આ બોલનું રંગ શું છે? સૂરજમુખી જેવું પીળું રંગ. સૂરજમુખી જેવું પીળું રંગ. બીજી મુર્ગી સામે આવે એને હું લીલું આપીશ. આ બોલનું રંગ શું છે? ઝાડનું ને પાંદડાનું લીલો રંગ. ઝાડનું ને પાંદડાનું લીલો રંગ. ત્રીજી મુર્ગી સામે આવે એને હું લાલ બોલ આપીશ. શું છે બોલનું રંગ? ગુલાબના ફૂલનું લાલ રંગ. ગુલાબના ફૂલનું લાલ રંગ. ચોથી મુર્ગી સામે આવે હું એક સફેદ બોલ આપીશ. શું છે આ બોલનું રંગ? દૂધ જેવું સફેદ રંગ. દૂધ જેવું સફેદ રંગ. પાંચમી મુર્ગી સામે આવે હું એને એક વાદળી બોલ આપીશ. શું છે આ બોલનું રંગ? આકાશનું વાદળી રંગ. આકાશનું વાદળી રંગ. માં, હવે અમે રમીએ? હા, રમો, પણ ધ્યાનથી. અરે, આ શું વાત છે બાળકો? મારું પીળું બોલ. અરે, અહીંયા ખાડો કોણે ખોદ્યો? બતાવો અમને. જેને ખોદ્યો છે સામે આવે. સામે આવે, સામે આવે. હું છું બાળકો અને હું આ ખાડામાં જ રહું છું. બાળકો, આ છે કરચલા કાકા. કાકા આવા ખાડા બનાવે છે અને એમાં જ રહે છે. ખાડામાં રહેશે તો ભૂખ્યા નહીં રહી જાય કાકા. કાકા પણ આપણી જેમ જ ખાવાનું શોધે છે અને જો શત્રુ દેખાય તો છુપાઈ જાય છે. અરે વાહ, આ તો બહુ જ સરસ છે. મારું પીળું બોલ. કાકા, બાળકોએ જાણી જોઈને નથી કર્યું. ભૂલથી બોલ ખાડામાં પડી ગયું. તમને તો કાંઈ નથી થયું છે ને? કઈ વાંધો નહીં. બાળકોની રમતમાં તો આવું બધું થતું હોય છે. આગળ પણ જરૂર પડે તો બોલાવી લેશો. હું નીકાળીને આપીશ. હા, એ સારું રહેશે. મારા બાળકોની બી મદદ થઈ જશે, હે ને? બાળકો, તમે કંઈક ભૂલી નથી રહ્યા? શું કરચલા કાકાનો આભાર નથી માનવો?
આભાર કાકા. આભાર. અરે વાહ, દયા છોકરાઓ છે. બચાવો, બચાવો! કોઈ તો આવીને મારી મદદ કરો. ત્યારે ત્યાં એક બગલા મામા પહોંચ્યા. તેને જોઈને માછલીઓ બહુ ખુશ થઈ. આ તળાવમાં તો બહુ બધી માછલીઓ છે. હવે થોડા દિવસના ખાવાની ચિંતા ખતમ. બગલા મામાએ માછલીઓને કીધું, મિત્રો, ડરો નહીં. અહીંયાથી થોડી દૂર એક મોટો તળાવ છે. એ તળાવ ક્યારેય નથી સૂકતો. સાચે? પણ અમે ત્યાં સુધી કઈ રીતે પહોંચ્યું? અરે, તમે લોકો એની ચિંતા ન કરો. હું તમને ત્યાં પહોંચાડી દઈશ. પણ દરેક દિવસે થોડીક માછલીઓને જ લઈ જઈ શકીશ. બોલો, તમને ચાલશે? માછલીઓએ બગલા મામાની વાત પર વિશ્વાસ કરી લીધો. દરરોજ બગલા મામા માછલીઓને દૂર લઈ જતા અને એક મોટા પથ્થર પર જઈને એમને ખાઈ જતા. તળાવ કિનારે રેવાવાળા એક કરચલાને બગલા મામાની ચાળ સમજમાં આવી ગઈ. એણે તળાવ પાસે જઈને પોતાના મિત્રોને કહ્યું, મિત્રો, એ બગલો તમને છેતરી રહ્યો છે. એ તમને તળાવમાં નહીં પણ ખાવા માટે લઈ જઈ રહ્યો છે. બાપરે, હવે અમે શું કરીશું? બાપરે, હવે અમે શું કરીશું? ચિંતા ના કરો, હું તમને બચાવીશ. આ બોલીને કરચલાએ માછલીઓને સાંત્વના આપી. આગલા દિવસે જ્યારે બગલા મામા પહોંચ્યા, કરચલાએ એમને કહ્યું, બગલા મામા, તમે મને પણ બચાવી લો. પેલા તળાવમાં પહોંચાવી દો ને. અરે કેમ નહીં? એમાં શું છે? તું મારા ખભા ઉપર બેસી જા. આ રીતે માછલીઓને મોઢામાં લઈને અને કરચલાને ખભે બેસાડી બગલા મામા ખડક તરફ ઉડી પડ્યા. ખડક ઉપર પહોંચીને બગલા મામા માછલીઓને એક એક કરીને ખાવા લાગ્યા. અને ત્યારે જ કરચલાએ બગલા મામાનો ગળો દબાવ્યો. દુખાવાથી બગલા મામા જોરથી ચિલ્લાવ્યા, અરે બાપરે, મને છોડી દો. હું કોઈને નુકસાન નહીં પહોંચાડું. કૃપા કરીને મને છોડી દો. હું કંઈ જ નહીં કરું. ત્યારબાદ બગલા મામાએ ક્યારેય આવું ન કર્યું. હંમેશા આ જ રસ્તે આવું છું, પણ તોય જંગલ છે ને તે આજે મને ડર લાગે છે. ચલ એક કામ કરીએ, ગીત ગાઈને આગળ વધીએ. ખોટું બોલો તો કાગડો કાપે, કાળા કાગડાથી ડરજો. ખોટું બોલો તો કાગડો કાપે, કાળા કાગડાથી ડરજો. કાળા કાગડાથી ડરજો. અરે ગધુ, તું કેમ રોકાઈ ગયો? શું ચલીને થાકી ગયો છે? ચિલ્લાવી કેમ રહ્યો છે? ચાલ હવે, બજારનો રસ્તો હજી ઘણો લાંબો છે. આજે તમે લોકો ક્યાંય પણ નહીં જઈ શકો. ઉભા રહો. અરે કોણ છે? હે ભગવાન, લાગે છે કોઈ ચોર છે. અરે રાક્ષસ, રાક્ષસ! ચૂપ થઈ જા. હું રાક્ષસ નથી. રાક્ષસ નથી તો પછી કોણ?
હું છું ભૂત. મારી સામે આવ્યો ની તું. હવેથી તું મારો ગુલામ. તું બચી નહીં શકે. અરે ભૂત, ભગવાનના નામથી મને ના મારજો. હું બજારમાં મીઠાઈ વેચવા વાળો એક સાદો વેપારી છું. જ્યારે મને ભૂખ લાગી હોય તો મને ફરક ના પડે કે પૈસા વાળો હોય કે ગરીબ. મારી સામે કોઈ પણ આવે અને હું ખાઈ લઉં અને ભૂખ મટાડી દઉં. મને ન ખાતા. મારી બાયરીને બાળકો એકલા થઈ જશે. જો તમને ચાલે તો તમારી ભૂખ મટાડવા માટે હું મીઠાઈ આપી શકું. બધા કહે છે કે મારા હાથની બનેલી મીઠાઈ બહુ સ્વાદિષ્ટ હોય છે. તમે એક તો ખાઈને જુઓ. વાહ, બહુ જ સરસ છે. આટલી સરસ મીઠાઈ મેં ક્યારે નથી ખાધી. આ આખો થેલો મને આપી દે. અરે ભૂતભાઈ, આ તો હું બજારમાં વેચવા માટે જાઉં છું. આને વેચીને જે પૈસા મળશે એનાથી જ મારો ખર્ચો ચાલે છે. તો મારું પેટ ભરવા માટે મને આ ગધેડાને ખાવું પડશે. અરે ના ના, ગધેડાને ના ખાતા. તો ગધેડાની જગ્યાએ હું તને ખાઈશ. મને ખાશો? હા, તને ખાઈશ. હું ભૂખ્યો નથી રહી શકતો. વાત કરવા માટે સમય પણ નથી. હું તને હમણાં ખાઈ જઈશ. બચવા માટે કંઈ ને કંઈ તું વિચારવું જ પડશે, નહીતર આ ભૂત મને ખાઈ જશે. કાંઈક ને કાંઈક તો વિચારવું જ પડશે ને. શું વિચારી રહ્યો છે તું? ભૂતભાઈ, હું એમ વિચારતો હતો કે બધા ભૂતો તો મોટા જાદુગર હોય છે, પણ તમને જોઈને તો આવું કાંઈ પણ નથી લાગતું. તો મને જોઈને તને શું લાગે છે? તમને જોઈને એવું લાગે છે કે ગરીબીના કારણે એક ભૂત મરવાવાળો છે અને એણે કોઈ પણ મંત્ર તંત્ર નથી આવડતા. બસ, તને મારા વિશે એવું લાગે છે કે મને જાદુ કરતા નથી આવડતું? તો આ જો. અરે, તમે મોટા થાવ છો. હા, હું મોટો થઈ રહ્યો છું. આનાથી એ મોટો થઈ શકું છું. અરે, હજુ ન વધતા. મને હવે ડર લાગે છે. જેટલું મોટું થઈશ એટલી મારી શક્તિ વધશે. સાચે? તો નાના થશો તો તમારી શક્તિ ઓછી થઈ જશે ને? છે ને? જરાય નહીં. મોટો થાઓ કે નાનું થઈ જાઓ, મારી શક્તિ ઓછી ના થાય. હવે હું તને નાનો થઈને દેખાડીશ. જો, થયો નાનો. અરે, તમે તો નાના ભૂત બની ગયા. હું હજુ પણ નાનો થઈ શકું છું. આ ડબ્બીથી પણ નાના થઈ શકું છું. હા, બિલકુલ. હા, તો નાના થઈને આ ડબ્બીમાં આવીને બેસી જાઓ. હું જો તો ખરો તમારી જાદુ શક્તિ. હા, જોઈ લે. વાહ વાહ ભૂતભાઈ, તમારામાં બહુ જ સારી શક્તિ છે. હવે તમે મારી બુદ્ધિ જુઓ. ટોપી લઈ લો, ટોપી. ટોપી લઈ લો, ટોપી. સરસ મજાની ટોપી લઈ લો, ટોપી. રંગબેરંગી ટોપી. સરસ મજાની ટોપી. ટોપી લઈ લો, ટોપી. ટોપી લઈ લો, ટોપી. ટોપી લઈ લો, ટોપી. રંગબેરંગી ટોપી. સરસ મજાની ટોપી. ટોપી લઈ લો, ટોપી. ટોપી વાળા ભાઈ, ટોપી વાળા ભાઈ, ટોપી આપો ને, ટોપી આપો ને. આ કયો રંગ જોઈએ? લીલો, પીળો, વાદળી કે લાલ?
વાદળી. કેટલા થયા? 10 રૂપિયા. ટોપી લઈ લો, ટોપી. રંગબેરંગી ટોપી, સરસ મજાની ટોપી. ટોપી લઈ લો, ટોપી. સરસ મજાની ટોપી. ટોપી લઈ લો, ટોપી. ચાલતા ચાલતા થાકી ગયેલા ટોપીવાળાએ થોડીક વાર આરામ કરવાનું વિચાર્યું. બહુ થાકી ગયો છું. થોડીક વાર આરામ કરીને આગળ વધીશ. ચાલો ત્યાં બેસી જાઉં છું. ટોપીની ટોકરી પાસે મૂકીને ટોપીવાળો આરામ કરવા માટે ઝાડ નીચે બેસી ગયો. એ થાકેલો હતો એટલે એ સૂઈ ગયો. બિચારો ટોપીવાળો જ્યારે ઉઠીને એને જોયું, એની ટોકરીમાં ટોપીઓ નહોતી. અરે, મારી ટોપીઓ! એ બહુ દુઃખી થઈ ગયો. બિચારો ટોપીવાળો, એણે પોતાની ટોપીઓ બહુ જ શોધી. અરે, મારી બધી ટોપીઓ આ વાંદરાઓએ લઈ લીધી. હવે હું શું કરું? આ બદમાશ વાંદરાઓ મારી ટોપીઓ પાછી નહીં આપે. મુસીબત. ટોપીઓ વાપસ મેળવવા એણે ઘણા ઉપાય કર્યા. આ બદમાશ વાંદરાઓ મારી ટોપીઓ આમ પાછી નહીં આપે. એ જેમ જેમ કરતા, વાંદરાઓ પણ તેમ તેમ કરતા. ત્યારે એને એક ઉપાય આવ્યો. એણે પોતાના માથે રાખેલી ટોપીને વાંદરાઓની સામે ફેંકી અને વાંદરાઓએ પણ એના ચાળા પાડીને એમની ટોપીઓ એમની સામે ફેંકી. મારા સારા ભાગ્ય, બધી ટોપીઓ મને પાછી મળી ગઈ. સારી ટોપી જોઈએ, ટોપી. ટોપી લઈ લો, ટોપી. રંગબેરંગી ટોપી. ટોપી લઈ લો, ટોપી. એક જમાનામાં એક ગામમાં બે બિલાડીઓ રહેતી હતી. એક હતી ચીકુ અને બીજી હતી મિક્કુ. એ બંને બહુ જ બદમાશ હતી. જ્યારે તેમને મોકો મળતો એ ખાવાનું સામાન ચોરી કરતા. એ જ રીતે એક દિવસ ચીકુ અને મિક્કુ ચોરી કરવા માટે એક ઘરમાં ઘૂસી ગયા.
બંનેને ત્યાં એક રોટલીની થાળી દેખાઈ. દરવાજો ખુલવાનો અવાજ સાંભળીને બંને ત્યાંથી ભાગ્યા. એ જેમ તેમ કરીને ઘરેથી ભાગ્યા, પણ એક જ રોટલી મળી હતી. તેમને રોટલી અડધી અડધી કરવાનો ફેસલો કર્યો અને એ કામ કર્યું મિક્કુએ. અને એને એક ટુકડો મોટો અને એક ટુકડો નાનો કરી દીધો. મોટા ટુકડા માટે બંને ઝઘડવા લાગ્યા. પાસેના ઝાડની ડાળ ઉપર બેઠેલો એક વાંદરો આ બધું જોઈ રહ્યો હતો. એ નીચે આવીને બિલાડીઓથી બોલ્યો, મિત્ર, તમારી સમસ્યાનું હળ હું બતાવીશ. એક નાનો અને એક મોટો. આ બંનેને હું સરખા કરીને આપી દઉં છું. આ જરાક મોટો લાગે છે. આલો. હવે આ જરાક મોટો લાગે છે. એ પણ ઠીક કરી દઉં છું. હવે જુઓ. અરે, ફરી ભૂલ થઈ ગઈ મારાથી. આ રીતે વાંદરાએ આખી રોટલી ખાઈ લીધી અને પાસેના ઝાડ ઉપર ચડીને બેસી ગયો. અને બિલાડીઓ દુખી થઈને માથું નમાવીને ચાલી ગઈ.